સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં વીજ પુરવઠાની ગંભીર સમસ્યાએ લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે। મેઘરજ રોડ ઉપર આવેલી ટેલેટ ચોકડી, શિવાલય પંચવટી, ખલીકપુર સહિતના વિસ્તારોમાં રોજિંદા વીજ કાપથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે કલાકો સુધી વીજળી ગુલ રહેતા નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર વીજળી જવા છતાં જવાબદાર અધિકારીઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળતો નથી। અનેક વખત ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં ફોન રિસીવ ન થતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે રોજે રોજ વીજ પુરવઠો ખોરવાવા પાછળનું સાચું કારણ શું છે? મેન્ટેનન્સના નામે લોકોની અગવડતા ક્યાર સુધી સહન કરવી પડશે? અને જિલ્લા મુખ્ય મથકમાં જ આવી સ્થિતિ હોય તો ગ્રામ્ય વિસ્તારોની શું હાલત હશે? સ્થાનિક રહેવાસીઓએ વીજ તંત્ર પાસે તાત્કાલિક કાયમી ઉકેલની માંગ કરી છે। હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર લોકોની સમસ્યાની ગંભીરતાથી લઈ અસરકારક કાર્યવાહી કરે છે કે પછી માત્ર આશ્વાસનોનો દોર યથાવત રહે છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। હું શિવાલય રેસિડેન્સી વતી ડૉક્ટર વિપુલ પટેલ, અહીંયા મહામંત્રી તરીકે અમારી સોસાયટીમાં આજના દિવસે છેલ્લા 6 વાગ્યાથી 2 કલાકથી 4 કલાક સુધી લાઇટ જતી રહી। આ લાઇટ જવાથી જમવાના સમયમાં નાના બાળકો, વૃદ્ધો, વડીલો દરેક જણા હેરાન થયા છે। અને આ સોસાયટીનો પ્રશ્ન આટલી ગરમીના ઉકળાટમાં છેલ્લા 2 વર્ષથી અમારા સોસાયટીના રેસિડેન્સીવાળા સહન કરી રહ્યા છે। આ બાબતે અમે જીઈબીના ખાતામાં ઉચ્ચ અધિકારીઓ અને નાના લોકો સાથે બી ત્યાં વાત કરતા ઉચ્ચ અધિકારીઓ બી જવાબ આપતા નથી। કયા કારણોસર ફીડરમાં લાઇટ જાય છે, ફીડરમાં પ્રશ્ન શું? છેલ્લા 2 વર્ષથી આ પ્રશ્નનું સમાધાન કરવામાં એ લોકોનો કોઈ રસ લાગતો નથી। અને નાના બાળકો, વૃદ્ધો આ બધા જે હેરાન થાય છે એ બાબતે પ્લસ જોવા જઈએ તો જે રજૂઆત કરતા ફોન ઉપર વાત કરીએ તો ફોન ઉપર ઉચ્ચ અધિકારી અથવા તો જે અમને કમ્પ્લેન નંબર આપવામાં આવ્યા છે એ કમ્પ્લેન નંબર ઉપર પણ ફોન લાગતા નથી, અને લગાવીએ તો રીંગો વાગે જાય છે, થોડી વાર પછી કરો, પણ કોઈ જવાબ ઉપાડીને આપતું નથી। આ બધી રજૂઆત કરવા છતાં બી જો પ્રશ્નનું સમાધાન ના થતું હોય અને અરવલ્લી જિલ્લો, આ જિલ્લા લેવલે જો આ પ્રશ્ન હોય તો ગ્રામ્ય સ્તરે શું હશે? બરાબર, આ બી વિચારો જેવો પ્રશ્ન છે। અને બીજી વસ્તુ, જો ગ્રામ્ય સરકાર બધી વાતો કરી રહી છે વીજળી 24 કલાક, પણ 24 કલાક વીજળીનો હેતુ શું? અને રહીશો આ રીતે હેરાન થતા હોય તો જોવા જેવી વાત એ બી છે કે જ્યારે લાઇટમાં સામાન્ય બાબતે બી કદાચ લોકોના બિલ ભરવાનું રહી ગયું હોય, બરાબર, અથવા તો થોડુંક બી મોડું થયું હોય તો આ લોકો તરત જ લાઇટ કાપવા માટે, તરત જ કપાત કરવા માટે આવી જાય છે। એના બાબતે બી એ લોકોને રજૂઆત કરીએ તો એ લોકો કહે છે કે અમારો પ્રશ્ન નથી, એ ઉચ્ચ અધિકારી લેવલનો પ્રશ્ન છે। આ બધું કરતા જો પરેશાની થવાની જ હોય તો પછી સરકારની જે પ્રાથમિક જરૂરિયાતોમાં વીજળી અને પાણી કહીએ છીએ, બરાબર, તો વીજળી માટે બી જો અમે છેલ્લા 2 વર્ષથી આ પ્રશ્ન સોલ્વ કરવા માટે શું કરવું અને નિરાકરણ આવવા માટે કંઈક રસ્તો બતાવો।